મિત્રો, મારું નામ ડૉક્ટર પારસ રોય, હું એમડી ફિઝિશિયન છું અને છેલ્લા 11 વર્ષથી ક્યોર એન્ડ કેર હોસ્પિટલ અને યુનિટી હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, આજે આપણે ડાયાબિટીસના રિસ્ક ફેક્ટર્સ અને એના લક્ષણો વિશેની માહિતી મેળવીશું. એટલે ડાયાબિટીસના રિસ્ક ફેક્ટર્સ એટલે કોઈ બી વ્યક્તિને ડાયાબિટીસ આવવાની શક્યતા વધારે છે કે નથી એ માટે. એટલે અમુક રિસ્ક ફેક્ટર્સ જો આપનામાં હોય તો આપને ડાયાબિટીસ સામાન્ય વ્યક્તિ કરતાં આવવાની શક્યતા વધારે છે. જેમ કે ડાયાબિટીસ એ ઉંમરની સાથે આવતી બીમારી છે. જો આપણી ઉંમર 40 વર્ષ કરતાં વધારે હોય તો ડાયાબિટીસ આપને આવવાની શક્યતા રહે છે અને નિયમિતપણે આપણે શુગરનું ચેકઅપ કરવું જોઈએ. એ વારસાગત બીમારી છે, એટલે જો કોઈ વ્યક્તિના માતા પિતાને ડાયાબિટીસ હોય તો એને ડાયાબિટીસ આવવાની શક્યતા વધારે રહે છે. વ્યક્તિ સ્થૂળ હોય એટલે કે એનું વજન વધારે હોય, ઓબેઝ હોય તો ડાયાબિટીસની શક્યતા વધારે છે. એની જીવનશૈલી અનહેલ્ધી એટલે લાઇફસ્ટાઇલ બરાબર ના હોય, બેઠાડું જીવન હોય તો ડાયાબિટીસની શક્યતા વધારે રહે છે. અમુક વ્યક્તિ કોઈ દવા એમને લેવાતી હોય કે સેવન કરતો હોય, જેમ કે સ્ટીરોઇડ્સ દવાઓ, તો એમને ડાયાબિટીસનું જોખમ વધારે રહે છે. હવે આ જો રિસ્ક ફેક્ટર્સ હોય અને એ વ્યક્તિમાં અમુક લક્ષણો જોવા મળે, જેમ કે ખૂબ ભૂખ લાગવી, વધારે પડતી તરસ લાગી, વારંવાર પેશાબ કરવા જવો, એકદમ વજન વધી જાય કે ઘટી જાય, ખૂબ થાક લાગે, આંખમાં ઝાંખપ આવે, કંઈ વાગ્યું હોય તો રૂજ ના આવે, તો આ બધા જ લક્ષણો ડાયાબિટીસના છે ને એ વ્યક્તિએ તરત જ શુગરનું ચેકઅપ કરવું જોઈએ. અને એ શુગરના ચેકઅપમાં જો ભૂખ્યા પેટનું શુગર 126 કરતાં વધારે, જમ્યા પછીનું શુગર 200 કરતાં વધારે અને એક એવરેજ શુગર એટલે કે HbA1c જેને ગ્લાયકેટેડ હિમોગ્લોબિન કહેવાય, જે છેલ્લા 3 મહિનાનું એવરેજ શુગર બતાવે છે, 6.5 કરતાં વધારે હોય તો ડાયાબિટીસનું નિદાન કરી શકાય.